નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. આપ છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ભાજપમાં ઘરનો વેરી કોણની. આખરે ભાજપના ગઢનો ઘરનો ઘાતકી કોણ છે તેના ઉપર આજે ચર્ચા કરવી છે. આવું એટલા માટે કારણ કે અનેક લોકોની એવી ફરિયાદ સામે આવી કે પક્ષ વિરોધી કામગીરી કરી છે. અપડેટ પર સૌથી પહેલા નજર કરીએ. લોકસભા ચૂંટણીમાં ભાજપના જ આંતરિક નેતાઓ છે કે જે વિલન બન્યા છે. ભાજપના જ આંતરિક નેતાઓ છે કે જે તેમને નડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર ચોંકાવનારી જાણકારી એ સામે આવી છે કે ખુદ ભાજપના જ નેતા કાર્યકર્તાઓએ જયચંદની ભૂમિકા ભજવી છે. ક્ષત્રિય આંદોલન હતું કે જે ભાજપ માટે અવરોધરૂપ બન્યું. ખુદ ભાજપના નેતા કાર્યકરો કે જેમણે જયચંદની ભૂમિકા ભજવી. મુદ્દો એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરો, એ સાંસદો કે જેમણે કમલમ સુધી આ બધાના વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિની અનેક ફરિયાદ ઉઠી, ત્યારે ચૂંટણીમાં ધારાસભ્ય છે, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટ સામે સવાલ ઉઠ્યા છે. આ સવાલ એટલા માટે ઉઠ્યા છે કારણ કે તેમની ભૂમિકા જ શંકાના દાયરામાં છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ આચરવાનો તેમના વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે. હવે એવા તો કયા નેતાઓ છે તે તો હવે 4 જૂન પછી ખબર પડશે. ભાજપ શિસ્ત સમિતિએ શહેર જિલ્લા પ્રમુખો પાસે આવા જ નેતાઓ વિરુદ્ધ રિપોર્ટ માંગ્યો છે. તપાસ રિપોર્ટ કે આખરે કોણે કોણે પક્ષ વિરોધી કામગીરી કરી અને તે જ પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ અંગેની વિગતો મંગાવાઈ. લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જ આંતરિક નેતાઓ કે જે વિલનની ભૂમિકામાં આવી ગયા અને એ જ જે પાછળા બારણેથી અન્યને સપોર્ટ કરતા નજરે પડે છે. ભારતીય જનતા પાર્ટીના એવા કયા નેતાઓ છે કે જેમણે કોંગ્રેસના ઉમેદવારને સપોર્ટ કર્યો હોય કે પછી કોંગ્રેસને જીતાડવા માટે પાછલા બારણે મદદ કરી હોય. હવે આવી જે રાવ ઉઠી છે કે કેટલાય ભારતીય જનતા પાર્ટીના જ એવા નેતાઓ અને કાર્યકર્તાઓ છે કે જેમણે જયચંદની ભૂમિકા ભજવી છે. આવું એટલા માટે કહેવું પડે કારણ કે એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે શહેર જિલ્લા પ્રમુખો પાસેથી કે જે રીતે પક્ષ વિરોધી કામગીરી કરનારા જેટલા પણ લોકો છે તેઓના નામો તૈયાર કરવામાં આવે. 4 જૂનની રાહ જોવાઈ રહી છે. 4 જૂને જ્યારે પરિણામ જાહેર થઈ જશે તે પછી જે લોકોએ આ રીતની કામગીરી અને પ્રવૃત્તિ કરી છે તેઓના વિરુદ્ધ શિસ્ત ભંગ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. મુદ્દો એ છે કે પગલાંની સાથે સાથે જો અન્ય કોઈ પણ વાત જણાશે તો તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે. અન્ય કોઈમાં પણ જો તેઓ સંડોવાયેલા હશે તો ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવાના આવશે તો તે પણ પક્ષ દ્વારા લેવામાં આવશે. સૌથી મોટો પક્ષ છે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ. આ વખતની ચૂંટણીની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા કે જે બીજેપીને ઇફેક્ટ કરી ગયા. હવે આ મુદ્દાઓની અંદર કોંગ્રેસ કઈ રીતે ફાવી જાય છે અને કોંગ્રેસને કઈ રીતે લોકો સપોર્ટ કરે છે એ પણ મહત્વનું છે. પરંતુ સપોર્ટ કરતાની સાથે સાથે જનતાના સપોર્ટની સાથે સાથે અહીં તો સપોર્ટ પોતાના પક્ષમાંથી જ બીજાના પક્ષને કરવાનો આવે તો સૌથી મોટી વાત કહેવાય. ખાસ વાતો પર નજર. લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ. ટિકિટ મુદ્દે અસંતોષ સાથે અન્ય કેટલાક મુદ્દા ચર્ચામાં રહ્યા. હવે કયા મુદ્દા હતા ચર્ચામાં તેની વાત. પત્રિકા કાંડ, અટક કાંડ, સીડી કાંડ, ઉમેદવાર બદલવા પર નારાજગી, આ બધા જ મુદ્દા ચર્ચામાં હતા. અન્ય કારણોસર ઘણી બેઠકો એવી છે કે જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ થયાના પણ ખુલાસા થયા. કેટલીક બેઠકો પર તો ભાજપના જ નેતાઓ એવા કે જે નિષ્ક્રિય સાબિત થયા કે તેમણે કોઈ કામગીરી જ ન કરી. ઘણાએ તો પાછલા બારણે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા માટે પણ મદદ કરી હોવાનો આક્ષેપ છે. કઈ બેઠકો? બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ અને અન્ય બેઠકો કે જેના ઉપરથી આ શંકાના દાયરામાં ફરિયાદ ઉઠી છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ છે અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા નિકુલભાઈ આપની પાસે આવું છું. કોંગ્રેસની પણ એક તરફ વાત કરી લઈએ કે કોંગ્રેસની પણ 22મી તારીખે એક બેઠક યોજાવા જઈ રહી છે. એ ઉમેદવારોને લઈને બેઠક છે. બીજી તરફ આપના જ પક્ષમાંથી કઈ રીતે બીજા પક્ષમાં ટેકો જાહેર કરવાની વાત સામે આવી છે. શું કહેવું છે આપની પહેલી પ્રતિક્રિયા? સૌપ્રથમ જ્યારે બી કોઈ ચૂંટણી થાય તો ડેફિનેટલી એના જે બી ઉમેદવારો હોય એને પાર્ટી પોતાના લેવલ ઉપર જે બી મીટિંગ્સ કરતા હોય પક્ષના કાર્યકરો જોડે અને ઉમેદવારો જોડે કરતા હોય છે. પરંતુ જે રીતની સમગ્ર ઘટનાક્રમ આજે તમે જે વિશેષ કાર્યક્રમ કરી રહ્યા છો તો એની અંદર મારી પ્રતિક્રિયા એ છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પોતાના જે મૂળભૂત કાર્યકરોની અવગણના કરીને જે રીતના કોંગ્રેસમાંથી લોકોને તોડીને લઈ જઈને ત્યાં જે ટિકિટ્સ આપે છે ને એમને જે પદ આપે છે એના લીધે જે કાર્યકરોમાં જે રોષ છે હવે આ ભભૂકી ઉઠ્યો છે. આ ચિંગારી આપણે જોયું ઘણી બધી જગ્યાએ. વડોદરાથી હું પોતે બિલોંગ કરું છું
અને વડોદરામાં આપણે જોયું કે કઈ રીતના રંજનબેન ભટ્ટને પહેલા ટિકિટ આપવામાં આવીને એમના જે જ્યોતિબેન પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના પર ઘણા આરોપો બી લગાવ્યા અને ત્યાર પછી જોયું આપણે કે ઉમેદવાર બદલવા પછી જે રીતનો પ્રચાર પ્રસાર વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો થવો જોઈએ થતી થયેલો ને જે રીતના 6.5 લાખના માર્જિનથી 2019માં સીટ જીત્યા હતા આ વખતે હાર્ડલી 1.5 લાખ કે 1 લાખ કા તો ઉમેદવાર હારી બી જાય એવી પરિસ્થિતિના ઉદ્ભવ એવી બધી ઘણી બધી સીટો છે જેવું તમે કીધું ડેફિનેટલી પરંતુ એ બધાની પાછળ જો મૂળભૂત કારણ જો કોઈ હોય તો જે રીતના ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે થઈ અને બીજા પક્ષના જે લોકોને પોતાના પક્ષમાં જોડે છે એનાથી જે મૂળભૂત કાર્યકરો છે એની લાગણી દુભાય છે અને એના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. પણ નિકુલભાઈ, જે આપ બીજેપીના વાત કરી રહ્યા છો, પરંતુ આપને પણ ખ્યાલ હશે કે આપના જ અંદર આપના જ પક્ષમાંથી પણ કઈ રીતે કામગીરી થઈ છે એ મુદ્દાને લઈને આપની પાસે આવું ડિટેલમાં આપણે વાત કરીશું. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવું છું. આજે જે જીએસટી મુદ્દો ઉપાડ્યો છે કે ભાજપમાં ઘરનો વેરી કોણ, કારણ કે શિસ્ત ભંગ અને પાછલા બાણેથી અન્ય પક્ષને મદદ કરવાની પણ વિગતો સામે આવી છે. આપનું શું કહેવું છે? જોઈએ છે આપણે ભાજપ એક ડિસિપ્લિન પાર્ટી તરીકે ઓળખાય છે, જેને કહેવાય ને બધી રીતે કમ્પ્લીટ. હવે એ જ પાર્ટીમાં આ વખતે આપણને અસંતોષ જોવા મળ્યો. પાર્ટીમાં કોઈ જાતની ડિસિપ્લિન નહોતી. હવે એનું કારણ શું, એ માટે જ વિચારવા માટે મજબૂર કરે છે પાર્ટીને પોતાને જ. કેમ કે કારણ કે ઉપરથી જ ક્યાંક ને ક્યાંક ભટકી છે પાર્ટી, ભટકી છે. ઉપરના જે સિનિયર શીર્ષ નેતાઓ છે એ જ ક્યાંક વિચારધારાથી ભટકી ગયા છે, જેને લીધે એનો આ પ્રભાવ નીચે સુધી આવ્યો છે. આપણે જોઈએ કોંગ્રેસની આંધળી ભરતી અને જે તે ઉમેદવારો કોંગ્રેસના નક્કી આપણે એમએલએમાં પસંદ કર્યા, ત્યાં પણ કોઈ જાતની સ્થાનિક નેતાગીરી યારે કોઈ જાતની સંકલન નથી કર્યું. એના એ સીધા ડિક્લેર કરી નાખ્યા છે ને એવું જ કે સંસદમાં થયું છે ઘણી જગ્યાએ. એટલે ઘણા બધા કારણો એવા છે. એટલે આ એક ટાઈપનો અસંતોષ નથી પણ એક વિચારધારાની સામેનો એક વિરોધ જ છે. એટલે આગળ જોઈએ શું થાય છે, પણ મને નથી લાગતું કે પાર્ટી આગળ કોઈ ડિસિપ્લિન એવા બહુ મોટા પગલાં ભરે ડિસિપ્લિનની વિરુદ્ધ. કેમ કે આવનારા સમયમાં કંઈક નવું જ થશે. આપણે જોઈએ કે જયેશ રાદડિયા જે પોતે જ મજબૂત જનાધારવાળો વ્યક્તિ છે, હવે એને જ બધી રીતે કાપવાની વાત આવે ત્યારે સહજ માણસ પછી કાંઈક ને કાંઈક પોતાની મનમાની કરવાનું એને ના છૂટકે કરવું પડે. એ નહીં તો એના સપોર્ટર કરે. એવું જ ધર્મેન્દ્રસિંહ હકુભાનું છે. આપણે કદાચ નારણભાઈ કાછડિયા અમરેલીને સાઈડમાં મૂકી દઈએ, પરંતુ ધર્મેન્દ્રસિંહ હકુભા જે પોતે એ પણ મજબૂત જનાધારવાળા વ્યક્તિ છે, એનો આ બધા લોકોનો જાણે યુઝ એન્ડ થ્રો કર્યો હોય એવું થઈ રહ્યું છે. એટલે માવતર કવ માવતર થાય પણ છોરું કછોરું, સોરી, માવતર કવ માવતર ન થાય, છોરું કછોરું થાય. પણ આ તો ઉપરથી જ માવતર કવ માવતર થયા છે, એટલે પછી નીચે અસંતોષ નવો આવ્યો છે એવું દેખાઈ રહ્યું. બિલકુલ. નિકુલભાઈ, એક વાતનો એ ઉલ્લેખ એટલા માટે કરવો છે કે વડોદરાની જ્યારે આપણે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની સામે તો એ તો ભારતીય જનતા પાર્ટીની વાત રહી ગઈ, અહીંયા કોઈ સામે છે નહીં એટલે પ્રશ્ન નહીં પૂછી શકાય, પરંતુ કોંગ્રેસની અંદર, સુરતની અંદર શું થયું એ પણ આપને ખ્યાલ છે? સાચી વાત છે. સુરતની અંદર જે ઘટનાક્રમ થયો એ ખૂબ જ દુઃખદ ઘટનાક્રમ થયો અને જે ઉમેદવારને કોંગ્રેસ પક્ષ દ્વારા વિશ્વાસ સંપાદન કરીને એને ઉમેદવારી માટેનું જે પ્રતિનિધિત્વ આપ્યું હતું એમણે એને દગો કર્યો છે. એના માટે કોંગ્રેસ પોતાના જે બી લોકશાહી ઢબે કાર્ય, જે કાયદાકીય જોગવાઈની અંદર જે કાર્યવાહી છે એ ઉમેદવાર વિરુદ્ધ કરવાના છે, પરંતુ ત્યાંના ભારતીય જનતા પાર્ટીની જો બી વાત કરીએ સુરત શહેરની, તો જે બીજા ઉમેદવાર હતા એમના બી જે ફોર્મ પરત ખેંચાયા તો ત્યાં કશે ને કશે આપણે એવું સમજી શકીએ છીએ કે લોકશાહીના મૂલ્યોનું જે શું કહેવાય અવમૂલ્યન થયું છે એ ખાસ કરીને સુરતની ઘટના પરથી બહાર આવે છે કે જ્યાં ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીનો જ ઉમેદવાર મેદાનમાં હોય અને બાકી બધા જ ઉમેદવારો બીજા કોંગ્રેસ સિવાયના ફોર્મ પાછા ખેંચી લે, ત્યાંથી ત્યાંના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો જે મોકો ના મળ્યો. તો આ બધી જ ઘટનાક્રમો એવું દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતના આગળ વધી રહી છે અને સત્તા મેળવવા માટે જે બી લોકશાહીના મૂલ્યોનું અવગણના કરે છે, તો આવનારા દિવસોમાં જે બી લોકો, કારણ કે અભિમાન તો આપણે સમજીએ છીએ કે રાજા રાવણનું બી નતું રહ્યું અને એમને ભોગવવાનું. તો શું આપ નિકુલભાઈ એવું માનો છો કે આપના પક્ષમાંથી પણ આવી જ રીતે કોઈ કામગીરી નહીં થઈ હોય? આપના પક્ષના નેતા આપના વરેલા છે, આપના પક્ષના નેતામાંથી જ કોઈ આવી ખોટ શિસ્તભંગ આપ નહીં કર્યું હોય કોંગ્રેસમાંથી પણ, કારણ કે આપની પણ આગામી સમયમાં બેઠક યોજાઈ જ રહી છે.
જે લોકો બી પક્ષ વિરોધી કાર્ય કરે છે એમના પર ડેફિનેટલી ડિસિપ્લિનરી એક્શન્સ થવા જોઈએ, અને પક્ષને જ્યારે એવું લાગશે કે ભાઈ જે બી ફીડબેક, જે બી રિપોર્ટ્સ એના આધારે સમજી લો કે કોઈ વ્યક્તિ એવું છે, જેમ કે સુરતના ઉમેદવારને તાત્કાલિક પક્ષમાંથી આઈ થિંક સસ્પેન્ડ બી કરી દેવાનો નિર્ણય લેવામાં આવે તો એવા કશે બી કોઈ બી વસ્તુ ઘટનાક્રમ જ્યારે બહાર આવે છે તો ડેફિનેટલી પક્ષ પોતાના રીતે એક્ટિવિટી કરે છે. ઇવન આપણે રોહન ગુપ્તાનું બી લઈએ, એવા ઘણા બધા કિસ્સાઓ છે. પણ એ બધા જ લોકો જે છે કોંગ્રેસ પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સિનારીઓ જોઈએ તો પક્ષમાં રહીને જ પક્ષ વિરોધી એ લોકો જે કૃત્ય કરી રહ્યા છે, તો હવે આ બધી વસ્તુ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની અંદર ચરમસીમા પર આવી છે, અને શિસ્તવાળી જે કહેવાતી પાર્ટી છે એ ડેફિનેટલી એને એક શું કહેવાય કે કઈ દિશામાં આગળ વધે છે, અને એનું જે ખાસ કરીને જે લોકતાંત્રિક મૂલ્યોનું જે અવગણના કરી રહી છે, તો આવનારા દિવસોમાં પ્રજા જોઈ રહી છે અને પ્રજા બી એમને જવાબ આપશે. અત્યારે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાના રીતે એનો જવાબ આપી રહ્યા છે શીર્ષ નેતૃત્વને, પણ આવનારા દિવસોમાં લોકો બી જોઈ રહ્યા છે ને લોકો બી એને જવાબ આપશે. પ્રદ્યુમનસિંહ, શિસ્તવાળી પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી. અહીં આ વખતે શું આપને એવું લાગ્યું ઇલેક્શનની અંદર કે ટિકિટ મુદ્દે કે પછી બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવી અને તેમને ચૂંટણી લડાવી દેવી, આ બધાનો વિરોધ અંદરો ખાને છુપાયેલો હતો અને પછી આવું બન્યું? જી ચોક્કસ. એક તો એમએલએની સીટમાં તો બધા જ કોંગ્રેસમાંથી આવ્યા હતા, એક અપક્ષ હતા, એ બધાને આપોઆપ ટિકિટ આપી દીધી. એમાં ત્યાંના સ્થાનિક નેતાઓને પણ વિશ્વાસમાં નથી લીધા. અને બીજી બાજુ જે સંસદમાં અનેક એવી ટિકિટો આપી છે કે જે સીધો જનાધારમાં નહોતા, જનાધાર એની પાસે નહોતો, અથવા તો પ્રજામાં એમાં એટલા બધા પોપ્યુલર નહોતા, પરંતુ જે તે વ્યક્તિના પોતાના વ્યક્તિગત માણસો, જેને કહેવાય ને કે અંગત માણસો હતા, ગુડ બુકમાં, જે ડાયરીમાં, એટલે એવા લોકોને ટિકિટ આપી છે. એના લીધે જ ઉમેદવારોમાં ઘણી જગ્યાએ વિરોધ થયા હતા. એ જ રીતે આપણે જ્યોતિબેન પંડ્યાનું જોઈએ, બરોડામાં જ્યોતિબેને જ શરૂઆત કરી વિરોધ કરવાની, રાજીનામું આપ્યું કે એમને સસ્પેન્ડ કર્યા. તો હવે એ ઉમેદવારને તો પછી બદલાયો, પાર્ટીએ જ્યોતિબેનની વાતને ટૂંકમાં માન્ય રાખી છે કે જ્યોતિબેનની વાત યોગ્ય છે, પણ પછી પાછા જ્યોતિબેનને પક્ષમાં પાછા નથી લીધા હજી સુધી, એમનું સસ્પેન્શન રદ નથી થયું. એવું જ ભીખાજીમાં છે, ભીખાજી ઠાકોરનું સાબરકાંઠામાં, ત્યાં પણ એમને બદલાવ્યા પછી જે બધો વિરોધ થયો, જે પક્ષને બધી મહેનત થઈ, એ જે બેઠકોની વાત કરી, વડોદરાની અંદર હેમાંગ જોશી છે, બીજી તરફ ભીખાજીની વાત કરી તો શોભનાબેન બારૈયા, તેમનો પણ વિરોધ થતો જોવા જ મળ્યો. જે જગ્યાએ ઉમેદવારો બદલ્યા છે પરંતુ ત્યાં પણ અસંતોષ જોવા મળ્યો, તો શું તેની સીધી અસર આ વખતે તેના મતો ઉપર પડશે? હા, થોડી ઘણી પડવી જોઈએ, કેમ કે જે લોકો વિરોધ કરો છે એ મજબૂત જનાધાર વાળા વ્યક્તિઓ. આપણે એક બાજુ જોઈએ છીએ કે પક્ષ માત્ર નરેન્દ્રભાઈ મોદીના નામે જ ચૂંટણી લડે છે, એટલે એવું આપણે પણ થાય કે ભાઈ મોદીજીના નામે ચૂંટણી લડે છે, કોઈ અસંતોષ, કોઈનો કાંઈ કામ નહીં આવે. છતાંય પક્ષને ક્યાંક ને ક્યાંક દેખાય છે, જે તે ઉમેદવારોએ ફરિયાદ કરી છે કે અમારી વિરુદ્ધ 100 વ્યક્તિએ આપણા પક્ષના વિરુદ્ધ કામ કર્યું છે, મને એનું નુકસાન થશે. એટલે એ લોકો જનાધાર વાળા હોય, પ્રજામાં એનું કંઈક વજન હોય તો જ એ પક્ષને નુકસાન કરી શકે, એટલે એને નજરઅંદાજ જે કરવામાં આવ્યા છે. બીજી બાજુ આ રૂપાલાજીની બાબતમાં જડ વલણ પાર્ટીએ લીધું, જેના લીધે ઘણા બધા ઉમેદવારોને અસર થઈ છે. એટલે એ બધા એવા ઘણા બધા નિર્ણયો છે જે પક્ષને લીધે જ આ અસંતોષ ઉભો થયો છે. નજરઅંદાજ કરાયેલા લોકો પછી હવે ક્યાં નજર આવે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે એક બાજુ કોકને મદદ કરી છે તો બીજી બાજુ બીજો પક્ષ પણ છે કે જે મદદ લેવા માટે તૈયાર હતો. આપની પાસે આવું છું નિકુલભાઈ. સુરતની જ્યારે વાત કરી લીધી, વડોદરાને અનેક અન્ય બેઠકો પણ છે. આ વખતના ઇલેક્શનની અંદર ઘણા બધા મુદ્દાઓ પણ એવા રહ્યા, કેટલીક જગ્યાએ એવું લાગે છે કે કોંગ્રેસ ખૂબ જ મજબૂત આ વખતે જીતીને ત્યાંથી આવશે, ચાહે બનાસકાંઠાની ગેનીબેનની વાત કેમ ના હોય. પરંતુ શું એક પ્રશ્ન એવો થાય કે બીજેપીના કોઈ પણ સપોર્ટરે આપને સપોર્ટ કર્યો છે ખરો? સૌ પ્રથમ આપણે જોઈએ તો સપોર્ટ કઈ રીતનો કહેવાય. 2019માં જે રીતનું વોટિંગ થયું હતું તો એના પરપેક્ષમાં આ વખતે 7% વોટિંગ ગુજરાતમાં ઓછી થયું. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ સુધી લઈને કે પ્રદેશ પ્રમુખ સુધીની જે લોકો એક્ટિવિટી કરતા હતા એ ઓછી થઈ છે, એનો સીધો અસર વોટિંગ ઉપર પડ્યો છે. અને આવનારા દિવસોમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી ક્લેમ કરતી હતી કે દરેક સીટ અમે 5 લાખના માર્જિનથી જીતીશું, તે 5 લાખના માર્જિનને 3 લાખ ઉપર કદાચ એ લોકોના જ વરિષ્ઠ નેતૃત્વ બોલતા. તો અલ્ટિમેટલી એનો સીધો અસર, જો એનો સીધો ફાયદો છે તો કોને થવાનો છે? ડેફિનેટલી ગુજરાતની અંદર તમે જુઓ તો
25 માંથી 2 સીટો પર ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટી લડતી હતી ને બાકીની 23 સીટો પર કોંગ્રેસ લડતી હતી. એનો મતલબ કે આવનારા દિવસોમાં જે 25 સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટી દાવો કરતી હતી, કદાચ જે રીતનો ક્ષત્રિય આંદોલનની અંદર ભારતીય જનતા પાર્ટી નિકુલભાઈ, સવાલ શું હતો કે પાછલા બારણેથી આપના પક્ષને થયેલી મદદ, એનો મતલબ એવું છે કે આપ જે પક્ષમાં છો પરંતુ બીજા પક્ષનો વ્યક્તિ કે જેને એ અસંતોષ થાય છે કે ભાઈ મારા માટે તો આટલા વર્ષો મેં કાઢી નાખ્યા, મને કંઈ ન મળ્યું તો મારે હવે પક્ષ માટે કંઈ કરવું નથી ને ક્યાં પક્ષને ખબર પડવાની છે, અને એમણે તમને સીધી મદદ કરી હોય. એ જ હું કહી રહ્યો છું કે ઇનડાયરેક્ટલી બી સપોર્ટ કહેવાય જ્યારે એ પોતે પક્ષની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ ના કરે. 7% વોટિંગ ઇટસેલ્ફ ઇન્ડિકેટ્સ કે ઓછું થયું એ બતાવે છે કે જે વોટર્સને મતદાન મથક સુધી લાવવાની જે ભારતીય જનતા પાર્ટી પેજ પ્રમુખની વાત કરે છે એ લોકો નિષ્ક્રિય હતા, તો એનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે. કોઈ લોકોએ સીધી મદદ કરી હોય, કોઈ રીતે આડકતરી રીતે મદદ કરી હોય, પરંતુ આ બધાની વચ્ચે તમે જુઓ તો સીધો ફાયદો કોંગ્રેસને થવા જઈ રહ્યો છે. ને જે કોંગ્રેસ ચૂંટણી પહેલા કશે પિક્ચરમાં નતું ને પ્રધાનમંત્રીના પ્રચાર પછી બી જો ગુજરાતની અંદર આજે વરિષ્ઠ પત્રકારો તેમજ જો સર્વેક્ષણ એજન્સીઓ બિલીવ કરતી હોય કે કોંગ્રેસ ઓછામાં ઓછા 5 થી 10 સીટોની અંદર પોતાના પ્રભુત્વ મેળવી શકે એમ છે, તો એ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીના શિસ્ત અને જે શીર્ષ નેતૃત્વ છે એની નિષ્ફળતા અને એમની જે હાર છે એ બતાવી રહી છે. ઓકે પ્રદ્યુમનસિંહ, આ વખતે મુદ્દાઓ એવા હતા, પત્રિકા કાંડ છે, અટક કાંડ છે, સીડી કાંડ છે, આ બધા જ મુદ્દાઓને લઈને સીધી અસર પડશે ખરી? હા, એક તો ભાઈ કીધું એમાં એમના સત્તાધારી પક્ષના જે લોકો સિનિયર નેતાઓ નિષ્ક્રિય રહ્યા છે અને કાર્યકરો જે બુથ લેવલના છે એ લોકો અમુક નિષ્ક્રિય રહ્યા છે. એક તો કોંગ્રેસની સીધી ભરતી અને ઉમેદવારોની પસંદગી બાબત અસંતોષ, તેના લીધે વોટિંગ તો ઓછું થયું છે, એ કોંગ્રેસને ફાયદો છે. અને પ્લસ જે અમુક વોટિંગ કોંગ્રેસ તરફે થયું છે નિષ્ક્રિયતાને લીધે જે તે પક્ષના, એટલે એને લીધે કોંગ્રેસમાં જે 2.5 લાખથી નીચેના જે 2.5 લાખ સમથિંગના જે લીડ હતી ગયા વખતે 2019માં, એ ઉમેદવારોને સીધો ફાયદો થોડો દેખાશે. બાકી જે મોટી લીડ વાળા છે ગઈ ટર્મમાં બીજેપીમાં જે જીત્યા છે 26 થી 26 આવી હતી, 2.5 લાખથી વધુની લીડ વાળા છે. ઓકે, એક સવાલ પ્રદ્યુમનસિંહ એ થાય કે જે અર્જુન મોઢવાડિયા કહી લો, સીજે ચાવડા કહી દો, જેઓ કોંગ્રેસમાંથી સીધા બીજેપીમાં ગયા અને તેઓ જે સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણીની અંદર લડ્યા, જે બેઠકો ખાલી થઈ હતી, શું એ લોકો ભલે પક્ષ બદલ્યો છે પરંતુ જનતા તેમને સાથ આપીને તેમને ચૂંટશે ખરા? શું લાગે છે આપને? સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા પોતે વ્યક્તિગત પોતાની ક્ષમતા ઉપર જનરલી કોંગ્રેસમાં પણ આવતા હતા અને પોતાની વ્યક્તિગત છબી છે બંનેની, એટલે એ બંનેને વાંધો નહીં આવે. બાકી માણાવદરમાં અને એ કદાચ થશે. એક તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પણ વ્યક્તિગતમાં આવે છે, વ્યક્તિગત ક્ષમતા ઉપર, એટલે એમને વાંધો નહીં આવે. બાકીની 2 સીટ કદાચ ત્યાં થાય, માણાવદર ને બીજી આપણે અહીંયા ખંભાત, એ 2 સીટમાં કદાચ કાંઈ ફેરફાર થાય એવું મારું વ્યક્તિગત માનવું છે. બિલકુલ. નિકુલભાઈ, આ જે બંને નામ મેં દીધા એ બંને સિનિયર નેતાઓ કે જે વર્ષોથી જોડાયેલા હતા, તેમનું કારણ તો જવાનું કદાચ તમને પણ હજમ નહીં થયું હોય જ્યારે કહ્યું હશે કે પક્ષમાંથી તેઓ કેમ જઈ રહ્યા છે. હવે એ જે પક્ષમાં ગયા છે તેમને આપના જ પક્ષમાંથી કોઈ કે મદદ કરી છે ખરી? જી, જ્યારે અર્જુન મોઢવાડિયા અને ચાવડા સાહેબ બંને ગયા તો એમણે પોતાના આંતરિક કારણો દર્શાવ્યા, પરંતુ હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી છે તો ત્યાંના જે લોકો છે એમણે શું કે કોંગ્રેસનો જનાધાર છે ત્યાં, અને ડેફિનેટલી મોઢવાડિયા સાહેબ જોડે જે લોકો બી હશે એ બધા બી આઈ થિંક પક્ષ પલટો કરી ગયા હશે, પરંતુ જે લોકો કોંગ્રેસના છે એમણે કોંગ્રેસ માટે અને જે કોંગ્રેસના ઉમેદવાર છે એમના માટે નિષ્ઠાથી આ વખતે કાર્ય કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ બધી સીટો જે કોંગ્રેસની હતી એ રિટેન થશે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જે છે એ બહુમતીથી વિધાનસભાની અંદર જીતે એવું અમને આશ્વાસન છે અને આશા છે. કઈ કઈ બેઠકો આપને લાગી રહી છે કે જ્યાં આપ સારી એવી લીડથી જીતી શકો છો, બીજેપીનો ગઢ હોય અને તેને તોડી શકો છો? એટલે લોકસભાની કે વિધાનસભાની? લોકસભાની. લોકસભામાં હું સાઉથ ગુજરાતથી વલસાડની એક સીટ અમને એવું લાગી રહ્યું છે, ત્યાર પછી ભરૂચમાં અમારી આમ આદમી પાર્ટીના ગઠબંધનની એક સીટ છે, પછી ત્યાર પછી અમિત ચાવડાવાળી આણંદની સીટ હોય કે ત્યાર પછી ઉપર ગેનીબેનની બનાસકાંઠાની સીટ હોય, ત્યાર પછી શું કહેવાય કે દાહોદની તાવિયાડ જે અમારા મેડમ છે લડી રહ્યા છે એમની સીટ હોય. કારણ કે દાહોદની અંદર તો આપણે જોયું કે કઈ રીતના ભારતીય જનતા પાર્ટી ના લોકોએ બૂથનું જે પરિસ્થિતિ કર્યું છે, બરાબર છે, તો લોકોમાં એક આક્રોશ છે ત્યાં બી. સેકન્ડલી સૌરાષ્ટ્રની અંદર આપણે જઈએ તો ડેફિનેટલી અમરેલી છે, રાજકોટ છે,
તો એવી ઘણી સીટો છે જે 8-10 સીટો અમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદ અને કોંગ્રેસના જે 5 ન્યાય અને 25 ગેરંટી સાથે જે કર્ણાટક અને તેલંગાના મોડેલનું અમે પ્રચાર કર્યું છે, તો અમને વિશ્વાસ છે કે લોકો એમનો જનાધાર અમને આપીને અમને આ બધી સીટો પર જીતાડશે. અને આ વખતની જે જૂન 2024ની અંદર લોકસભાની જે લોકસભા બનવાની છે, એમાં ગુજરાત બી પોતાની આહુતિ કોંગ્રેસને આપશે. ગુજરાતની અને પ્રજા. જે બેઠકો આપે જણાવી, આશ્વસ્ત રહી કે બેઠકો જે આશાથી આપ કહી રહ્યા છો તે આપ જીતી બતાવો. પ્રદ્યુમનસિંહ, એક વાતનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે અત્યાર સુધી જે રીતે ચૂંટણીના મુદ્દાઓ રહ્યા હતા, આ વખતે સૌથી વધારે ક્ષત્રિય આંદોલન, તેમાં પણ જે ક્ષત્રિયોએ મતો નથી આપ્યા, કદાચ તેના કારણે ટકાવારી કપાઈ હોય, એટલે કે આડકતરી રીતે અન્ય કહી રહ્યા છે કે તે સમર્થન એક જ પક્ષને હતું. શિસ્ત ભંગની જો વાત કરવામાં આવી રહી છે, તો પછી સાંસદો પણ એવા કેટલાક છે, ધારાસભ્યો પણ કેટલાક એવા છે, પંચાયતના સભ્યો પણ એવા કેટલાક છે કે જેણે પાછલા બારણે મદદ કરી દીધી અન્ય પક્ષને કે આપના પક્ષને જીતાડો, અમારી જોડે તો આવું જ થવાનું છે. ક્ષત્રિયો તે મતદાન આ વખતે પૂરું કર્યું છે. જે જનરલી જે સમાજ હું માનું છું ત્યાં સુધી મતદાનમાં ઓછો ભાગ લેતો હતો, આ વખતે મતદાન થયું છે. અને અમુક અન્ય સમાજનું પણ થોડું ઘણું એમને સહકાર મળ્યો એવું દેખાય છે. અને ક્ષત્રિયોના આંદોલનને લીધે અન્ય બીજા આપણા મતદારોએ થોડો ઉત્સાહ ઓછો પણ બતાવ્યો છે, જેના લીધે મતદાન થોડું ઓછું થયું છે. એ બીજેપીને નુકસાની છે. બાકી રહી વાત ડિસિપ્લિનની, તો એક તો હવે કોંગ્રેસમાંથી વધુમાં વધુ ઉમેદવારો લાવી રહ્યા છે નેતાઓ, જેના લીધે પક્ષમાં અસંતોષ થઈ રહ્યો છે. અને એ જ રીતનું જે સૌથી વધારે તો બીજેપીનું જે જૂની જે પાર્ટી છે, સહભાગી જે હિન્દુત્વની વાત કરતી આપણી સંસ્થા, એમનો પણ આ વખતે સાથ સહકાર સીધો ના હોય, અથવા તો બીજેપીએ પોતે ના માગ્યો હોય, અથવા પોતાના અહમમાં હોય કે અમે પોતે જ આ વખતે એકલા જ ચૂંટણી લડી લઈશું, એવું પણ લાગ્યું. એટલે એના લીધે ઘણી બધી બાબતો ખોટ વર્તાણી ચૂંટણીમાં, પક્ષ બાબતમાં. ને જે આવનારા સમયમાં કદાચ આ વખતે આપણે ઇન્ડિયા ઓવરઓલ આપણે આખા દેશની જે ટોટલ સંસદની ચૂંટણી છે, એમાં થોડો ઘણો ઇફેક્ટ દેખાશે. મોદીજી રિપીટ થશે કે બીજેપી રિપીટ થશે, પણ એ જે લીડની વાતો થાય છે, કદાચ લીડ નહીં મળે. જે બેઠકોની વાત કહી રહી છે કોંગ્રેસ કે આ બેઠકો ઉપર તો અમે જ જીતીશું, એ બેઠકો કદાચ ગુમાવશે. અને આ બધાની વચ્ચે પછી શિસ્તભંગની કામગીરી થશે કે આખરે પછી જોવામાં આવશે કે પેજ પ્રમુખોએ શું કામગીરી કરી. જી, એમાં પણ હું માનું છું ત્યાં સુધી જો ગુજરાતમાં પરિણામ થોડું પણ ખરાબ આવે પાર્ટીની વિરુદ્ધમાં, તો માત્ર CR પાટીલને જ બદલાવવામાં આવશે. એનું ટોટલ જવાબદાર એમને કદાચ ગણવામાં આવે. અને અથવા જો સારું પરિણામ આવે તો પછી સારા મોટા નેતાને ઘરે બેસાડી દેતા અચકાશે નહીં પાર્ટી. પણ જો સારું પરિણામ આવે તો, બાકી તો નહીં તો માત્ર CR પાટીલની સામે એમની જવાબદારી એમની પાસેથી પરત લઈને સંતોષ માનશે પાર્ટી. બાકી વધારે કોઈ દુશ્મનો ઉભા નહીં કરે પાર્ટીમાં, મારું એવું માનવું છે. ઓકે નિકુલભાઈ, જે પાછલા બારણેથી મદદ કરવાની વાત આવી છે કોંગ્રેસના નેતાઓને, તો આપને શું ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટીને એવા કયા નેતાઓ છે કે જેમણે તમને આડકતરી રીતે મદદ કરી હોય? ના, એવા કોઈ સ્પેસિફિક નથી, પરંતુ અમે કોંગ્રેસે હંમેશા પોતાની રીતે કામગીરી કર્યું છે. અને આપના પક્ષમાંથી કોઈએ બીજેપીને મદદ કરી હોય? ના, એવું બી અત્યારે કોઈ વસ્તુ અમારા ધ્યાન પર નથી, પરંતુ ધારો કે કોઈ જગ્યાએથી બી કોઈ વરિષ્ઠ નેતા કે કોઈ ઉમેદવાર પોતાની રીતે રજૂઆત કરશે, તો એના પર શિસ્તભંગની જે બી સમિતિ હશે પોતાના નિર્ણય જણાવી અને તેમને જે પણ કાર્યવાહી હશે એ કરશે. અત્યારે તો એવું કોઈ જાણકારી અમારી પાસે નથી. ઓકે, આપ એ માનો છો નિકુલભાઈ કે જે કોંગ્રેસમાંથી ગયા છે, જે સિનિયર નેતાઓ, અને બીજેપીએ જેને ટિકિટ આપી દીધી, સીધા જે વર્ષોથી કામ કરતા જોડાયેલા હતા તેઓ લોકોને ન મળી અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? સાચી વાત છે. હું મારા આગળના વક્તવ્યમાં બી કીધું કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વ પોતાની સત્તા મેળવવા માટે થઈને બીજા પક્ષના લોકોને જે રીતના પોતાના પક્ષમાં લઈને લોકતાંત્રિક મૂલ્યોના જે અવગણના કરી રહી છે, એના લીધે જે મૂળભૂત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો અને નેતાઓ છે તેમને ડેફિનેટલી એક લાગણી દુભાય છે. અને એના લીધે એ લોકો ઘણીવાર આપણે જોયું છે કે એમણે શું કહેવાય કે ખાલી સેવાના કાર્ય જ કરવાના છે, પરંતુ જ્યારે કોઈ પદ આપવાનું હોય તો આવા જે પક્ષ પલટો કરીને આવેલા લોકોને આપીને પદ આપવામાં આવે છે, તો એમથી સીધો નુકસાન જો છે એ ભારતીય જનતા પાર્ટીને થશે. આવનારા દિવસોમાં આની સંખ્યા હજુ વધશે, કારણ કે જે રીતના કામગીરી ચાલી રહી છે એના લીધે ડેફિનેટલી
શું કહેવાય એમને વધુ ને વધુ નુકસાન થશે. પણ હવે લોકો બી સમજી રહ્યા છે કે લોકોના મૂળભૂત મુદ્દાઓથી દૂર થઈને ખાલી સત્તાના મોહમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે એમાં લોકોના જે કાર્યો છે એનાથી વિસરાઈ રહ્યા છે, અને એના લીધે જ આવનારા દિવસોમાં બી લોકો એક ઓપ્શન વિચારશે. અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ જે રીતના પોતાના કામગીરી કરી રહી છે એ આવનારા દિવસોમાં જનાધાર કોંગ્રેસને ડેફિનેટલી મળવા જઈ રહ્યો છે. ઓકે, પ્રદ્યુમનસિંહ અને નિકુલભાઈ આ બંને અમારી સાથે જોડાયા, જીએસટીના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપ બંનેનો આભાર. તો હવે જોવાનું છે કે ભાજપમાં આખરે ઘરનો વેરી કોણ છે ને બધું 4 જૂને પરિણામ આવશે તે પછી ખ્યાલ આવશે કે કોણે કોણે શિસ્ત ભંગ કર્યો છે, કોણે કોણે પાછલા બારણેથી મદદ કરી છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.